ગજેરા પીએચ ખાતે આશા અને પિયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ। રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે 600 બાળકોને 14 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે, જે અંતર્ગત આજરોજ ગજેરા પીએચસી ખાતે ગજેરા પીએચસીના 15 થી 19 વર્ષના બાળકો પિયર એજ્યુકેટર તરીકે ટીએચઓ ડૉક્ટર ઓમકારનાથ દેસાઈ અધ્યક્ષ સ્થાને, એમઓ ડૉક્ટર કે સિંહ, ડૉક્ટર ઇમરાન ઘાસિયા તથા CHO કૃપાલસિંહ કાવી સહિત ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોને પરીક્ષણ આપવામાં આવ્યું હતું, જેમાં બાળકોને વધતી ઉંમરે થતા શારીરિક ફેરફાર, પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું। આ સહિત હિંસા પ્રતિરોધ કરવો ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને છે મૂળભૂત અધિકારો આપે છે, મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિત જાગૃત કેરવાર પરીક્ષણ વર્ગમાં સ્ટાફ નર્સ ઉલુપી પટેલ, કૈલાસ પરમાર, ફાર્મર સિસ્ટર અરવિંદભાઈ રાણા, કલાક રાજેશભાઈ રાણા સહિત મોટી સંખ્યામાં બાળકો, આશા બહેનો હાજર રહ્યા હતા। શારીરિક વિકાસ થાય છે 10 થી 19 વર્ષના જે તરુણ અને તરુણીઓમાં જે બાળકનો વિકાસ થાય છે, માનસિક, શારીરિક અને એમાં શરીરમાં જે ફેરફાર આવે છે એના માટે ખાસ સમજવાનું છે। છોકરાઓને મૂંછ આવે, રાત में સ્વખલન થાય, આને માટે શું છે કે કુદરતી પ્રોસેસ છે, આને માટે ડોક્ટર પાસે જવાની डॉक्टर ओमकारनाथ देसाई, तालुका हेल्थ ऑफिसर जंबूसर, आज रोज पीएचसी गजेरा खाते आरके प्रोग्राम के अंतर्गत ट्रेनिंग रखवामां आवे छे। आ ट्रेनिंग में आशा बहनों प्लस 10 से 19 वर्षने किशोरियों ने ट्रेनिंग देवामां आवशे। आ ट्रेनिंग के अंतर्गत वृद्धि, कुपोषण, कानून से लगती समस्याओं, बालकों में जो वृद्धि साथे जो शारीरिक चेंजेस आवे छे ओने बारे में समझन आपवामां आवशे।